દયાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હરદીપસિંહ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર વાહન ઉપર પતંગના દોરથી બચાવ માટે આગળ સેફટી કવચ લગાવવામાં આવ્યા હતા। મકર સંક્રાંતિ દરમિયાન રસ્તાઓ પર પતંગના તીખા દોરથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે। ખાસ કરીને ઘણા પરિવારોએ પોતાના નાના બાળકોને પણ ટુ વ્હીલર વાહન ઉપર બેસાડીને મુસાફરી કરવી પડે છે, ત્યારે આવા દોરથી બાળકોના ગળા, ચહેરા અથવા હાથમાં ગંભીર ઈજા થવાની ભીતિ રહેતી હોય છે। આ સંજોગોમાં દયાપર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પહેલ માત્ર વાહન ચાલકો નહીં પરંતુ નાના બાળકો માટે પણ રક્ષા કવચ સમાન સાબિત થઈ છે। દયાપર પોલીસ સ્ટેશનની આ માનવતાભરી અને આગોતરી વિચારસરણીવાળી કામગીરી બદલ સમગ્ર લખપત તાલુકામાં પ્રશંસા વ્યક્ત થઈ રહી છે। લોકોનું કહેવું છે કે પોલીસની આવી સંવેદનશીલ પહેલો સમાજ માટે માર્ગદર્શક બને છે અને અન્ય વિસ્તારો માટે પણ અનુસરવા જેવી છે। આ સરાહનીય પહેલ બદલ સમગ્ર લખપત તાલુકાના લોકો દયાપર પોલીસ સ્ટેશનને બિરદાવે છે અને આશા વ્યક્ત કરે છે કે આવી જાગૃતિસભર કામગીરીથી લોકો પણ માર્ગ સલામતી અંગે બોધ લે અને પોતાના તેમજ પરિવારના સુરક્ષિત જીવન માટે સતર્ક બને। રિપોર્ટ બાય આદમ નોત્યાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।